આપણે આવી ગયા છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે. ઉત્તર વાહિની એટલા માટે કેમ કે અહીંયા જે છે તે નર્મદા 6 કિલોમીટરમાં ઉત્તર દિશામાં વહે છે. એટલે આખી નર્મદા પરિક્રમા ન કરી શકો તો ચૈત્ર માસમાં શરૂ થતી આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તમે કરી શકો છો, જે 18 કિલોમીટરની છે. ફરવા જવું અને પ્રવાસ કરવો એમાં બહુ ફરક રહેલો છે ને આપણે છીએ મૂળ તો પ્રવાસી, એટલે ખભે થેલો નાખીને આ વખતે પણ હું આવી ગઈ છું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે, જે રાજપીપળા પાસે નર્મદા નદીના કાંઠે કરવામાં આવે છે. મિત્રો અને સગા વહાલાઓનું અમારું ઉત્સાહી ગ્રુપ સ્પેશિયલ વાહન કરીને પહોંચી ગયું છે રામપુરા ગામે. સવારે 4 વાગ્યા હોવાથી ને મંદિરના દરવાજા બંધ હોવાથી અમે નર્મદા કાંઠાની ઠંડી માણતા થોડી ગપ્પા ગોષ્ઠી કરી. 5 વાગે શ્રી રણછોડરાયજીના દર્શન કરીને અમે અમારી આ પરિક્રમા અહીંના કીડી મકોડી ઘાટથી શરૂ કરી. ચૈત્ર માસની શરૂઆતથી લઈ ચૈત્ર વદ અમાસ સુધી એટલે કે 1 મહિના દરમિયાન આ પગપાળા પરિક્રમાનું બહુ મહત્વ રહેલું છે. નદીનો પ્રવાહ ઉત્તરમાં વહે તેને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. અહીં નર્મદા નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા સુધી 6 કિલોમીટરમાં ઉત્તરમાં વહે છે. નર્મદા નદીની જો સંપૂર્ણ પરિક્રમા કરવી હોય તો એ 3500 કિલોમીટરની છે, જે મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા નીકળે છે અને ભરૂચ પાસે ખંભાતના અખાતમાં ભળે છે તેની પરિક્રમા કરવાની હોય છે. પણ ભક્તો જે એ નથી કરી શકતા તે ઉત્તર વાહિની પરિક્રમા કરીને પણ પુણ્ય કમાઈ લે છે. રસ્તામાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ અને આશ્રમ દ્વારા સ્ટોલ નાખેલા જોવા મળે છે, જ્યાં ગરમા ગરમ ચા, ખીચડી અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ચાલુ જ હોય છે. રસ્તામાં દંડી સ્વામી યોગાનંદ તીર્થધામ, મંગલેશ્વર મહાદેવ અને પછી તપોવન આશ્રમ આવે છે. તપોવન આશ્રમથી નર્મદા નદી કિનારે સૂર્યોદયની સુંદરતા ખૂબ સરસ દેખાય છે. ઠેર ઠેર કિનારે તમને તપ કરતા સંતો અને રામધૂન બોલાવતા ભક્તો તો મળી જ જવાના. માં નર્મદાનું ખળખળ વહેતું જળ, કિનારા પર આવેલી વનરાઈ, સૂર્યોદય, ઉડતા પક્ષીઓ અને ઘાટની સુંદરતા જોઈ મન ખીલી ઉઠે અને જોરથી બોલી ઉઠે કે નર્મદે હર. માં નર્મદાના ખોળે આવ્યા એટલે એક અલગ પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયા વગર રહેતો જ નથી. અહીંયા શબ્દોનું નહીં, મૌનનું મહત્વ વધી જાય છે. સુંદરતા એવી કે કેમેરામાં ઝીલી ન શકાય, બસ આંખો ધરાઈને ત્યાં સુધી રિયાઝ કરવાનું. થોડા ફોટો પડાવ્યા બાદ અમે આગળ પ્રયાણ કર્યું. ત્યાંથી સીતારામ આશ્રમ તરફ અમે આગળ વધ્યા. આ પરિક્રમા દરમિયાન ઘણા બધા એવા આશ્રમ અને મંદિર આવે છે જેમના અમે દર્શન કરતા કરતા આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે સેવાભાવી ભક્તો જે છે એ મંડપ નાખીને લોકોને જમાડે છે અને ખૂબ સારી સુવિધા આપે છે. હોડીમાં બેસીને સામેની સાઈડ જવાનું હોય છે અને જ્યાંથી પરિક્રમા શરૂ કરી, જ્યાં અમે રણછોડરાયજીના મંદિરથી શરૂ કરી છે ત્યાં જ પૂરી કરવાની હોય છે. ઘણા લોકો તિલકવાડાથી પણ શરૂ કરી શકે છે, જે અત્યારે શરૂ થઈ ગઈ છે 29 માર્ચના રોજ અને ખતમ થાય છે 27 એપ્રિલના રોજ. નમામિ દેવી નર્મદે નર્મદે હર નર્મદે નર્મદે હર બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જ્યાં નર્મદાનો સુંદર કાંઠો જોઈ અમે નાહવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે મર્કંડ ઋષિએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કરી હતી. ત્યારબાદ બલિરાજાએ પણ કુંવારા યુવક યુવતીઓ માટે આ પરિક્રમા ફરજિયાત કરાવી હતી. નર્મદાના નામનો અર્થ કેટલો સાર્થક છે ને! નર્મ એટલે આનંદ, દા એટલે દેનારી, જે આનંદ દેનારી છે એવી નદી. શાસ્ત્રોમાં જેના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય એવું કહ્યું છે તે માં રેવા. આજે આ માં નર્મદાને ખૂબ નજીકથી માણવાનો અવસર મળ્યો છે, એટલે સૌથી પહેલા અમે તો રામધૂન ચાલુ કરી. માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. માનો મિત્ર મારો રાજા,
રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો સમરણ કર. ત્યારબાદ થોડું નહાયા અને આગળ યાત્રા ચાલુ કરી. ધીમે ધીમે સૂર્ય દાદા માથા પર આવી રહ્યા હતા અને અમે પહોંચ્યા એ જગ્યાએ જ્યાંથી નર્મદા માતાને ઓળંગીને અમારે બીજા છેડે જવાનું છે. ત્યાં બેઠેલા ભક્તોની ટોળી સાથે પણ અમે ફરી નર્મદે હરનો જાપ શરૂ કર્યો. હંગામી ધોરણે ઊભા કરેલ બ્રિજને પસાર કરી અમે સામા કાંઠે જઈ રહ્યા છીએ. અહીંથી તિલકવાડા એટલે કે મારુતિધામ મંદિર તરફ જવાય છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે જેમાં અમારો અડધો દિવસ પસાર થઈ ચૂક્યો છે અને અડધો રસ્તો પણ પસાર થઈ ચૂક્યો છે. આ લોકો જે છે તે શોર્ટકટ લઈ રહ્યા હતા પણ શોર્ટકટ લઈ રહ્યા હતા. એમને ફરજિયાતપણે અમે તિલકવાડા લઈને આવ્યા છીએ કે મારુતિધામ લઈને આવ્યા છીએ, તો અમે એ તરફ જઈ રહ્યા છીએ જે થોડું વધારે અઘરું છે. તિલકવાડાના દાદર ચડવા એક બહુ અઘરું કામ હતું, પણ અહીં રામેશ્વર મહાદેવનું મંદિર જે ભગવાન રામ દ્વારા પ્રસ્થાપિત થયેલ છે અને મારુતિ મંદિર જે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ દ્વારા સ્થાપિત કરેલું કહેવાય છે, તેના દર્શન કરીને મન પવિત્ર થયું. 5 માણસો ભેગા થાય અને એ પણ હાથમાં મોબાઈલ વગર બેસે તેવું માત્ર આવી યાત્રાઓમાં જ બનતું હોય છે. સાથે આવેલા મિત્રોની મજાક મસ્તી અને રામધૂન સાથે રસ્તો સરસ રીતે કપાઈ રહ્યો હતો. સરખે સરખા જીવન માટે ઉત્સાહી હોય એવા જીવો તમારી સાથે હોય ત્યારે કોઈ પણ યાત્રા અઘરી નથી લાગતી. અમે તિલકવાડા ગામથી પસાર થઈ રહ્યા છીએ. તો હવે અમે આવી ગયા છીએ તિલકવાડા તિલકેશ્વર મહાદેવ મંદિર. આ છે તિલકેશ્વર મહાદેવ મંદિર જે તિલક રાજા દ્વારા સ્થાપિત થયેલું છે અને અહીં શિવલિંગની પૂજા તલ દ્વારા થાય છે. અહીંથી અમે જઈ રહ્યા છીએ નર્મદા માતાના મંદિરે કે જે 232 વર્ષ જૂનું છે. કહેવાય છે કે માતા અહીં હાજરા હજુર છે. અમે અહીં ચૈત્ર માસની પ્રથમ નવરાત્રિ હોવાથી રાસની રમઝટ બોલાવી. માતાના દર્શન કરી આગળ વધ્યા ને રસ્તામાં બાવળની શીંગો પણ ખાધી. કુદરત વચ્ચે આવો ત્યારે તારું શું ને મારું શું એ ભૂલાઈ જતું હોય છે. જે પણ હોય છે તે બધું સહિયારું બની જતું હોય છે. આ ઘૂંટણના દર્દીઓ માટે આ બતાવો આ ઘૂંટણના દર્દીઓ માટે વળી એક રાધા રાણીના મંદિરે અમે વિસામો કર્યો. કકડીને ભૂખ લાગી હતી તો નાસ્તો પણ કર્યો. તાપ ખૂબ હતો, પગ પણ દુખતા હતા, પણ ધ્રુવ દાદાની પંક્તિઓ સાથ આપી રહી હતી. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા શિમોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. વળી અમે આંબલી પાડી અને નાના છોકરાની જેમ એનો સ્વાદ માણ્યો. આગળ વધ્યા અને ધરાઈને શેરડીના રસની મોજ પણ માણી. રસ કરતાંય મીઠો હતો આ મિત્રોનો સંગાથ. એકબીજાના સાથી બની હસતા કિલ્લોલ કરતા આ યાત્રાને અમે જાણે જીવી રહ્યા હતા. લાગ્યું કે ખાલી અમે નહીં, આખું અસ્તિત્વ આજે હસી રહ્યું છે ને યાત્રામાં તરબોળ થઈ રહ્યું છે.
ક્યાંક કોઈ સેવાભાવી જીવ છાસની સેવા કરી રહ્યું હતું, તો ક્યાંક કોઈએ અમને કેરીઓ કાપીને પ્રેમથી ખવડાવી છે. મા નર્મદાના આ સંતાનો પ્રેમથી એટલી સેવા કરી રહ્યા હતા કે તમે ના પાડો છતાં પણ તમને પ્રેમથી જમાડે. આગળ જતા કપિલેશ્વર મહાદેવ વાસણ અમે પહોંચ્યા. ત્યાં થોડું રોકાઈને ફરી અમે ગામ છોડીને માતાના કિનારે આવ્યા. મા નર્મદાની આ યાત્રા કરતી વખતે તમને એવું લાગશે કે તમારી કસોટી થઈ રહી છે. એક સમયે તમારી હિંમત ભાંગી જાય એટલા આપણે થાકી જઈએ, પણ જો શ્રદ્ધા રાખીને ચાલ્યા કરીએ તો એવું લાગે કે જાણે માં રેવા ખુદ આપણને ઉર્જા આપી રહી છે. ને પછી અમે આવ્યા અમારા ગમતા સ્થાને. એ છે રેંગણ ટેકરા રૈજીભાઈ ભગતની ઝૂંપડીએ. દાદા તરબૂચ કાપીને ખવડાવતા જાય અને એક તારો વગાડીને ભજનો ગાતા જાય. આ ભજનોની રમઝટમાં અમે પણ જોડાયા. અરે જોડાયા શું, રીતસર ખોવાયા. યાત્રાનો અંતિમ પડાવ એટલે કે નંદી ઘાટ આવ્યા, જ્યાં અમે થોડા ફોટો પડાવ્યા અને પછી અમે હોડીમાં બેસવા તરફ આગળ વધ્યા. તમે જુઓ છો એમ વહીવટી તંત્રની ઉચ્ચ કામગીરી અને સુવિધાઓ આ પરિક્રમામાં ઠેર ઠેર તમને દેખાશે. તમને જોઈએ એ દવાઓ મળી રહેશે. એ સાથે એમ્બ્યુલન્સ છે, ઠંડા પાણીની સુવિધા છે, તરવૈયાઓ તૈનાત રહે છે, લાઈફ જેકેટ સાથે બોટની સુવિધા છે, ઠેર ઠેર ટેન્ટ છે, લાઇટ છે, સ્પીકર છે, ખુરશીઓ છે, વોશરૂમ છે. 20 રૂપિયાની ટિકિટ લઈ અમે હોડીમાં બેઠા અને ફરી રામપુરા આવી પહોંચ્યા. અહીં નાહવા માટે ભાઈઓ બહેનો માટે અલગ સુવિધા પણ છે. કેટલા કિલોમીટર? 18 કિલોમીટરની કદાચ અત્યાર સુધીની સૌથી કઠિન આ નર્મદા પરિક્રમા અમે બધાએ ખૂબ જ ઉત્સાહ સાથે પૂર્ણ કરી છે. ફરી એકવાર બોલો હર હર મહાદેવ. ત્યાં ઘાટ પર ખીચડી કઢીનું ભોજન કરી અમે નર્મદા મૈયાની આરતી કરી. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. આવજો કહેવાનું મન નહોતું થતું, પણ માતાના આશીર્વાદ લઈ આ 18 કિલોમીટરની યાત્રા સંપન્ન થયા પછી ફરી આવવાના સંકલ્પ સાથે અમે ઘર તરફ આવવા નીકળ્યા. આ સાથે રસ્તામાં હરસિદ્ધિ માતાના દર્શન પણ કર્યા. આવી યાત્રાઓ ક્યારેય પૂરી નથી થતી, એ સતત તમારી અંદર ચાલ્યા કરતી હોય છે. આ યાત્રામાં ભેગી કરેલી યાદો જીવનભર અમારી સાથે રહેશે.